ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીની અંદર એટલી હદે હિટલરશાહી ચલાવે છે કે કાર્યકર્તા અંદરો અંદર રૂંધાઈ રહ્યા છે. આજે રેશમાબેન પટેલ નારાજ છે. કારણ એક જ છે એનું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે એ અંદરો અંદર ગોપાલભાઈની સાથે એના મિત્રો અને નજીકના વ્યક્તિ જ હોય છે. તો ભાઈ આમ આદમી પાર્ટી તમને સમય આપે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, તેમની સામે એક બાદ એક આરોપો છે તેમના કાર્યકર્તાઓ દ્વારા જ લગાવવામાં આવી રહ્યા છે. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે જૂનાગઢના એક કાર્યકર્તા છે, તેમણે એક વિડીયો બનાવી અને આંતરિક વિખવાદનો, એટલે કે આમ આદમી પાર્ટીમાં બધું જ બરાબર ન ચાલતું હોય તે પ્રકારનો વિડીયો છે તેમના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે. હવે આમ તો વાત કરીએ ગોપાલ ઇટાલિયાની, તો ગોપાલ ઇટાલિયા છે તેમનાથી નારાજ થઈને કેટલાક જે નેતાઓ જે છે તેને અગાઉ પણ પાર્ટી છોડી દીધી છે. જેમ કે કરશનબાપુ ભાદરકા હોય, રાજુ કરપડા જે હમણાં તાજેતરમાં છોડ્યા છે, તેમણે પણ ગોપાલ ઇટાલિયા ઉપર આરોપો લગાવ્યા છે. એટલે કે આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયા છે તે સર્વે સર્વા થવા માંગતા હોય તે પ્રકારના આરોપો વારંવાર ગોપાલ ઇટાલિયા પર લાગી રહ્યા છે. ત્યારે જૂનાગઢના જે ભૌતિક ભૂત છે તેમણે પણ આરોપ લગાવતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા છે તે હિટલરશાહી ચલાવી રહ્યા છે. આ બાબતે આપણે વધુ ચર્ચા કરવી છે. નમસ્કાર, સ્વરાજમાં હું મયુર, સ્વાગત છે આપનું. આમ આદમી પાર્ટી જે છે તેમના હવે વિખવાદ જે છે તે ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટીના જૂનાગઢના કાર્યકર્તા ભૌતિક ભૂત છે તેમણે એક આ વિડીયો બનાવ્યો છે. તેમાં તેમણે ગોપાલ ઇટાલિયા છે તેમની સામે ઘણા બધા આરોપો લગાવ્યા છે. હિટલર શાહી ચલાવતા હોય તેવું ગોપાલ ઇટાલિયા પર તેમણે આક્ષેપો કર્યા છે. જે કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાની નજીક છે તેમને જ પ્રાથમિકતા આપવામાં આવે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે હવે આવનાર દિવસોની અંદર ગોપાલ ઇટાલિયા જે છે તેમની ઉપર જ્યારે આરોપો લાગી રહ્યા છે ત્યારે પક્ષમાં બધું સરખું ન હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. પરંતુ જ્યારે ભૌતિક ભૂત છે તેમણે માત્ર 2 જ આરોપ નથી લગાવ્યા, ઘણા બધા આરોપો લગાવ્યા છે. આવો પહેલા એ સાંભળીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હું આપનો ભૌતિક ભૂત, આમ આદમી પાર્ટી જુનાગઢ શહેર. મિત્રો, ખૂબ જ દુઃખ સાથે આજે મારે કહેવું પડે છે, જે આમ આદમી પાર્ટી માટે આપણે જીવન ખર્ચવા માટે તૈયાર છીએ ત્યારે જ આમ આદમી પાર્ટી કાર્યકર્તાની કોઈ વેલ્યુ જ નથી. ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીની અંદર એટલી હદે હિટલરશાહી ચલાવે છે કે કાર્યકર્તા અંદરો અંદર રૂંધાઈ રહ્યા છે. પોતાના મા બાપને સમય આપવાનો આપણે પાર્ટીને સમય આપતા હોય છે, ત્યારે કાર્યકર્તાની અવગણના થતી હોય, ત્યારે કાર્યકર્તાનું હૃદય રોતું હોય છે. ખરેખર આજે જે પાર્ટીથી હું વેરાયેલો છું એ જ પાર્ટીમાં મારે આજે વિરુદ્ધમાં બોલવું પડે છે, પણ મારું હૃદય રોતું હોય છે. કેટલાક કાર્યકર્તાનો શ્વાસ રૂંધાઈ જશે એટલા માટે મારે બોલવું પડે છે. આ શબ્દ હું બોલી રહ્યો છું એ ફક્ત મારી વેદના નથી, પરંતુ અસંખ્ય આમ આદમી પાર્ટીની વેદના છે. જેમ કરીને તમે જુઓ કે જૂનાગઢની અંદર આજે રેશમાબેન પટેલ નારાજ છે. કારણ એક જ છે એનું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે એ અંદરો અંદર ગમે ત્યાં સભા હોય, ગમે ત્યાં મોટી પાર્ટીને મળવાનું હોય ત્યારે એમના નજીકના વ્યક્તિ જ હોય છે એમની સાથે. આજે હું છેલ્લા 6 મહિનાથી જોઉં છું કે ગોપાલભાઈની સાથે એના મિત્રો અને નજીકના વ્યક્તિ જ હોય છે. તો ભાઈ આમ આદમી પાર્ટી તમને સમય આપે છે, એના કાર્યકર્તા તમને સમય આપે છે, તો એમનું શું, એનું ભવિષ્ય શું? એને કંઈક હોય ને, એને કંઈક લાહો હોય ને કે અમે આગળ વધીએ, પણ ના, એ ગોપાલભાઈ એના નજીકના વ્યક્તિનું વિચારે છે, બીજા કોઈનું વિચારતા નથી. જય હિન્દ, જય ભારત. તો આ હતા ભૌતિક ભૂત જેમણે આરોપો લગાવ્યા છે ગોપાલ ઇટાલિયા પર. તેમણે કહ્યું છે કે રેશમા પટેલ છે તે પણ ગોપાલ ઇટાલિયાના કારણે નારાજ છે. તેમજ જે કાર્યકર્તાઓ જે છે કે જે માતા પિતાને તેમજ પરિવારને જે સમય આપવાનો હોય તે પાર્ટીને આપી રહ્યા છે, છતાં પણ તેમની કદર થતી નથી. એટલે કે ગોપાલ ઇટાલિયા જે છે તે નામ ઘણી વખત આમ તો બધી જગ્યાએ ચર્ચામાં હોય છે આમ આદમી પાર્ટી તરફથી, પરંતુ હવે કાર્યકર્તાઓ જ તેમની વિરુદ્ધ થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા પાર્ટીનું વાતાવરણ બગાડી રહ્યા છે, કારણ કે આ પ્રકારના જ્યારે વિડીયો સામે આવે છે, કાર્યકર્તાઓ જે છે તેમનો રોષ સામે આવે છે, તેમના ઉપરથી લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને શું ગોપાલ ઇટાલિયાથી આવનાર દિવસોની અંદર નુકસાન થશે. કારણ કે
હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તે પણ નજીક આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ આમ આદમીની અંદર જો આ પ્રકારના વિખવાદ સામે આવશે તો આમ આદમી પાર્ટી ક્યાં જઈને ઊભી રહેશે તે પણ જોવું રહેશે.